થઈ ગયું હો તું નાઈ ના માર નાવાનું બાકી જો કે બનાવે જો અહીંયા ફઈ બેઠા હે જય માતાજી બોલો તો ખરી જય માતાજી વાહ ઉડિયામાં જાય વાહ તો ત્યારે અમે નાવા ધોવાનું કરીએ છીએ ઓહો અહીંયા બા માળા કરે છે છે ને અમે નહીં ધોઈ અને રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ બધા રેડી થઈ ગયા છીએ ગુડ મોર્નિંગ કહી દે પહેલાં તો માતાજી જો અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો અહીંયા બસ હવે વાગવામાં આવ્યા છે 9:30 થવા આવ્યા છે તો હવે ખોડિયારમાંના દર્શન કરવા જવું છે હા નિશાને માર મેચિંગ હા અમારે બી પર્પલ પર્પલ ચલો તારે ગાઈસ જય ખોડિયારમાં આઈ શ્રી ખોડિયારમાં વરાણા ધામ ઓનલાઈન 520 તો ગાઈસ આજો થાળી રાખવાનો હા આની કે બોલે બોલી જાહી રાતી તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ વરણા તો ગઈ છે ને વરણા પહોંચી ગયા છીએ અમે આવી ગયા છીએ ખોડિયારમાં મંદિરે દર્શન કરવા એ તો હવે જઈએ છીએ ભગવાન માં વારિયાલ આપણે ભગત તારી મુક્તિ ભવન બનશે તારા જીવનમાં આનંદ બનશે તારા ભાગ ગોપાલમાં હરી બનશે જો ગાઈસ આ મારી મમ્મીના સગા માસી છે હા બીજા માસી છે તો અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ વરાણાના મેળામાં જોઈ શકો છો તમે ગાઈસ કેટલી પબ્લિક છે ને હજુ તો આવશે જ ગણેશ ભાઈ મારા ઘરે આમ તાકસ ભરાઈ ગયા
માતાજીના પરિસરમાં એટલે કે ચોકમાં ઉતારવા. માતાજીની સવાઈ એટલે કે પ્રસાદી જેમ કે સવા શેર, સવા બસેર, સવા પાંચ શેર થાળીમાં લઈને જવી. માતાજીના મંદિરમાં જ્યાં ત્યાં ચાંદલા કરવા નહીં. ભક્તોને નમ્ર વિનંતી કે છૂટા પૈસા છૂટો ઘા કરશો નહીં. છૂટા પૈસા પેટીમાં નાખવાનો આગ્રહ રાખો. દર્શન કરી આગળ વધો અને બીજા ભક્તોને પણ દર્શનનો લાભ આપો. ભક્તોને નમ્ર વિનંતી કે શ્રીમાજી પ્રસાદી દર્શન કરીને પગથિયા ઉતરતા કોણ માર્ગી છે ત્યાં સ્વયંથી સ્વપ્ને આપવું. જ્યાં ત્યાં શ્રીફળ વધેરશો નહીં અને ગંદકી કરશો નહીં. નમસ્તે નમસ્તે તો ગાઈસ છે ને અત્યારે બહુ જ ગીર્દી છે અને અત્યારે ફરીએ છીએ. તો ગાઈસ છે ને હવે દર્શન કરીને હવે બહાર નીકળ્યા છીએ. બહાર હવે મેળામાં ફરીએ. જો ગાઈસ આ છે ને આ દુકાનો છે ઘડિયાળ ને એની વોચની ને એની. આ બધું લેડીઝ માટે કટલેરી છે. બ્લોગ બનાવો. તો ગાઈસ અત્યારે છે ને આવી ગયા છીએ. કેટલા દિવસ મેળો હોય? એકમથી ચાલુ થાય ને? એકમથી ગાઈસ પૂનમ સુધી વરાણાનો મેળો હોય છે. અને આ માહિરની મારા મામાના છોકરાની ઘણી હતી તે આવ્યા હતા.